બીજું નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમને એક એવા પ્લાન્ટ વિશે, એક એવા ઝાડ વિશે માહિતગાર કરાવવા છે જે દરેક ખેડૂતના ખેતરે હોવું જ જોઈએ. જો ન હોય ને તો વાવી દેજો, કેમ કે ખાલી 2 થી 3 વર્ષમાં એ ખૂબ મોટું થઈ જાય છે. આજે આપણે જે ઝાડની વાત કરવાની છે ને, એ તમે વિચારો કયું ઝાડ હશે. જો તમને આ ફ્રેમમાં દેખાય જ છે, આપણે આજે ગુંદાની વાત કરવાની છે. આ ગુંદો છે ને ખૂબ લાભદાયક છે. સૌથી પહેલી વાત કરીએ ને તો ગુંદો છે એ ખૂબ શક્તિદાયક હોય છે. એટલે કે આનું સેવન કરવાથી આપણા શરીરની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. બીજું કે એવા લોકો જેને ડાયાબિટીસના પ્રોબ્લેમ હોય તો એના માટે પણ આ ખૂબ ગુણકારી છે. આની અંદર દરેક પ્રકારના સૂક્ષ્મ તત્વો, મુખ્ય તત્વો જેમ કે પોટાશ છે, ઝીંક છે, લોહ તત્વ છે, એ બધું, અને ફાઇબર કન્ટેન્ટ આની અંદર વધારે હોય. એટલે કે માનો કે એવા કોઈ માણસો હોય જેને કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ રહેતા હોય, તો ફાઇબરનું આપણે કન્ઝપ્શન કરીએ તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. બીજું આનું એક અન્ય વાત કરીએ તો આ છે આપણે પિત્તનાશક છે. આના વિવિધ ઉપયોગો પણ થાય છે, જેમ કે આનું અથાણું થાય છે, ઘણા લોકો આનું શાક પણ બનાવે છે. પ્લસમાં આને તોડીને સૂકવીને એની કાચરી પણ બનાવવામાં આવે છે, અને કાચરી લોકો શેકીને ખાય છે અને ખૂબ મજા આવે છે. અને સ્ટિમ્યુલેશન, આપણે મોઢાની અંદર સ્ટિમ્યુલેશન આપે, એટલે કે લાર્વા સિક્રેશન કરવાનું કામ કરે, પાચન શક્તિ વધારે અને સુધારે છે. તો આ ઝાડ છે એ દરેક ખેડૂત મિત્રોએ પોતાના ખેતરે વાવવું જોઈએ, કેમ કે આનાથી પુષ્કળ પ્રમાણમાં તત્વો મળે, તાકાત મળે, એનર્જી મળે છે. અત્યારે આપણે હવે કેવું થઈ ગયું કે ભાઈ, પહેલાં આપણા વડવાઓ હતા એ લોકો એક જ સમયે ઝાઝો બધો વજન ઉપાડી શકતા, ઝાઝા સમય સુધી કામ કરી શકતા, થાકતા નહીં. હવે આપણે ધીમે ધીમે ઝાઝો વજનય નથી ઉપાડી શકતા અને જલ્દી થાકી જાય, એટલું એક ધારું કામય નથી કરી શકતા. એનું કારણ શું છે કે આપણી અંદર નબળી ગુણવત્તાનો ખોરાક જઈ રહ્યો છે. તો આ સાચું સોનું છે અને સાચો ખોરાક છે, અને પુષ્કળ પ્રમાણમાં આવે છે. ખાલી 1 કે 2 ઝાડ હોય, આનાથી પોતાને આના વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને જો માર્કેટમાં વેચવામાં આવે તો એક સાઈડ ઇન્કમ પણ જનરેટ કરી શકાય છે. ધન્યવાદ. આવી જ ફરી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. દીક્ષિત કોટડિયા, કૃષિ નિષ્ણાંત, બાગાયત નિષ્ણાંત, ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક, રાજકોટ. ધન્યવાદ.